તો આજે આપણે બનાવવાના છીએ ખાખરા પિઝા। તો એના માટે બધા વેજીટેબલ્સ લઈ લીધા છે, કાંદા, ટમેટાં અને કેપ્સિકમ। આ સિવાય તમે બાફેલી અમેરિકન મકાઈ પણ લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે ખાખરા ઉપર ટમેટો સોસ છે તે લઈ લેવાનો છે, જેનાથી મસ્ત ગળો સ્વાદ આવશે। અને ત્યાર પછી એમાં તીખાશ માટે પિઝા અથવા તો પાસ્તાનો સોસ લઈ લેવાનો છે। સારી રીતે ખાખરા ઉપર સ્પ્રેડ કરી લેવાના છે અને ત્યાર પછી આપણા જે વેજીટેબલ્સ કટ કર્યા છે એને ઇવનલી સારી રીતે મૂકી દેવાના છે। સૌથી પહેલાં આપણે કાંદા, પછી કેપ્સિકમ અને ટમેટાં લીધા છે। ત્યાર પછી તમારું અને મારું સૌનું ફેવરિટ આપણે ચીઝ છે તે લઈ લેવાનું છે। તમને જેટલું ભાવે તેટલું ચીઝ તમે અહીં લઈ શકો છો। ત્યાર પછી આપણે એક પેનને છે તે ગરમ કરવા માટે મૂક્યું છે, તેમાં હળવે હાથે આપણે તૈયાર થયેલો ખાખરાનો પીઝો મૂકી દેવાનો છે। પીઝા ઉપર રહેલું ચીઝ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને રાખવાનું છે। હવે આપણું ચીઝ છે તે એકદમ મેલ્ટ થઈ ગયું છે અને આપણો ખાખરા પીઝા પણ એકદમ રેડી થઈ ગયા છે। તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તમે શું આ રેસીપી પહેલાં ટ્રાય કરી હતી કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। બાય બાય।